પહેલાં તો અધિકારીઓ સૂતા હોય છે, પરંતુ આજે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ આજે હર્ષ સંઘવીનું પહેલીવાર પ્રજાની સમક્ષ નિવેદન આપવામાં આવ્યું, જેમાં તે હર્ષ સંઘવી દ્વારા ઘણી બધી મોટી મોટી વાતો પણ કરવામાં આવી હતી. જો આ કાર્ય હર્ષ સંઘવી દ્વારા પહેલાં જ કરવામાં આવે ને પહેલાં જ એક્શન લેવામાં આવ્યું હોત તો ઘણી આટલી મોટી દુર્ઘટના થવાની રાહ જ ના જોવી પડત. ત્યારબાદ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું એક મોટું નિવેદન. હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને મહેસાણામાં, અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે. આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે. કોઈ બી